રામ રામ દોસ્તો, જય માતાજી। તમારું નવા એક વિડીયામાં બધાયનું સ્વાગત છે। આપણે પહોંચી ગયા हैं સાગર એન્ટરપ્રાઇઝમાં, જ્યાં આપણે ટ્રેક્ટર રાખી છે ત્યાં। ને આજે છે ને ડ્રાઈવર એક આવવાનો નથી, દેવાભાઈ, એટલે આપણે જ બે ટ્રેક્ટર રાખવાના છે। હવે અહીંથી છે ને ફીરું ભરવા જવાનું છે થાંભલા। આજ તો આપણે છે ને પહોંચી ગયા રાજન સર્કલે, અને દેવાભાઈ આવ્યા નથી એટલે આપણે આ ટ્રેક્ટર લઈને ગયા છે। ખાલી કરવા આ ખાલી થઈ ગયા એટલે આપણે બીજું ભરાઈ જાય, બીજો ફેરો ખાલી કરવા જવાનું। આજે ભાગ રહેવાની આપણે થાંભલા ભરીને આવી ગયા। હવે વાયર જારી ભરવાના છે ને આ બબે ઠેકાણેથી છે ને ભરવા પડે છે। એટલે હવે જટમાં અમારે શેડા ભાઈનો તૈયાર થઈ જાય ને તો મારે પણ છે ને એક જ ઠેકાણેથી ભરાઈ જાય, કેમ કે આ બબે ઠેકાણેથી ભરવાનું આ લોકો કાંઈ આપણે દઈએ નહીં। અમારા સેટ છે અહીંના। તમારે કોઈને પણ વાયર જારી જોતો હોય ને તો અહીંથી મળી જાય। ફેઝ 2 સેટ નંબર અત્યારના 633। હરિપર ગામ વટીને હવે સેવા ખોણિયાનો રસ્તો પાટીઓ આવી ગયો, ત્યાંથી આપણે જવાનું છે અંદર સેવા ખોણિયા। સિઝનની છે ને નવી આઈટમ જો જાંબુ તો પાકી ગયા છે। વાડીઓમાં જાય ને ફેરો કરવા એટલે આ મજા છે। જો અહીંયા પાકી ગયા એટલે આ કોઈ બોલે નહીં કે ભાઈ કેમ ખાસ। આપણે તો નીચે પડ્યા હતા ને એ ખાધા છે, આવી રીતના નીચે પડી ગયા। પણ હવે ફેરો ખાલી કરીને આવીને અહીં છે ને ઉપરથી લઈ લે। આપણે વાડીએ પહોંચી ગયા છે, જાંબુ આમાંથી ખાવાના છે, પણ હવે ફેરો ખાલી કરીને આવીને ત્યારે ગામડામાં જાવ ને એટલે આની ટ્રાફિક હોય, આનું ખાસ ધ્યાન રાખવાનું, ટાયરમાં ન આવી જાય એનું। વાહનની ટ્રાફિક ન નડે, પકડા નડે। જો આવી રીતના નિરાત રાખવાની, આમ ઉતાવળ નહીં કરવાની, ધીરે ધીરે હાઈકે જવાની। અંદરના રોડેથી હવે નીકળીને હાઈવે રોડ ઉપર ચડવા આવ્યા, અને બપોરના વાગવા આવ્યો છે 1, અને લૂઈ એવી લાગે છે ને કે વાત મૂકી દો। આ છે લાલપુર જામનગર હાઈવે, રોડ બની ગયો છે આવ નવે નવો। ટ્રેક્ટર વાળા આપણે લીમડાની છાયા નીચે ટ્રેક્ટર થોડીક વાર છે ને પોરો ખાવા રાખી દીધું, બહુ જમવાનું બાકી છે છતાંય રાખી દીધું, કેમ કે તડકો જ એટલો પડે છે, એવી પડે છે। લીમડો દેખીને આપણું નામ છે ને ગાર્ડન લીમડાનો છાંયો, એ છાંયો લીમડાનો, આવી રીતના આપણે સાઈડમાં દબાવીને થોડીક વાર રાખી દીધું। ઠંડુ પાણી પી લઈએ થોડીક વાર, તો પેલા આડી થઈ ગયું। પાણી ભરેલું છે એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં, પાણી પી લઈએ એક ફેરે। સામે જ દેખાય દેવાંગી આશ્રમ છે। આવી ગયો દેવાંગી આશ્રમ। દરેડ પહોંચી ગયા, ટ્રેક્ટર જોવા લગાડી દીધું, ભરવા માંડ્યા છે, અને આપણે જમવા બેસી ગયા। લઈ આવ્યા હતા લચ્છી, કોરવું, બટેકાનું શાક ને રોટલી, આમાં છે બરફની બધું કમ્પ્લીટ। હવે છે ને જમવાનું છે ઠંડી છાશ કરીને। હવે એક પ્રોબ્લેમ એવો છે કે આ બધું ભીનું છે ને એના હિસાબે અહીંયા મચ્છર બહુ છે। ચાલો બપોરા કરવા ભાઈ, આપણે જમીન આવ્યા ને બહાર નીકળ્યા ને તો આટલું ટ્રેક્ટર ભરાઈ ગયું। જો સાઈડ ઉપર બેસવાનો જમવાનો ફાયદો એ કે આ લોકોનું કામ ચાલુ થઈ જાય, અડધું ટ્રેક્ટર ભરાઈ ગયું। ને ભૂરાભાઈ આવ્યા છે આજે 10-12 દિવસ 12-13 દિવસ થઈ ગયા, કેમ કે
એના કાકા ગુજરી ગયા હતા એટલે ભૂરાભાઈ હતા નહીં. 10-12 દી આજ આવ્યા છે. આપણું છે ને ટ્રેક્ટર ભરાઈ ગયું ને ત્યાં ભૂરો અને કરશનભાઈ ને પીવા ગયા પાણી, અને આ ભાઈ ના બાજુમાં જ આપણું હતું ને અહીંયા પાણી પીવા દીધું. અને એ ભાઈ પણ આપણા ફોલોવર્સ નીકળ્યા એટલે મેં કીધું લાવો તમારું કારખાનું જોઈ લઈ. જો આ એનું કારખાનું છે, બ્રાઇટ બાર ને એવું બધું જડે. ભૂરો ને કરશનભાઈ ઠંડુ પાણી પીને આવે છે, અને શેફ બહુ વ્યવસ્થિત છે, કેમ કે નકરભાઈ અત્યારે બાજુવાળાનું કામ હાલતું હોય ને તો પાણી પીવા દઈએ એમ નથી. હો, આપણે બપોર પછી પાછો બીજો એક ફેરો ભરવા સિટીમાં પહોંચી ગયા, અને આ છે સિટીના બધા મકાન. આપણે હેને પહોંચી ગયા ફેરો ભરવા માટે. હવે થોડો વરતી છાયા છે એટલે આ બે માથે થોડીક છાયા વરે એટલે એટલું સારું. આપણે તો બેઠા હોય છાયા, પણ મજૂરને પણ છાયું મળે ને તો એટલું ફાયદો થાય ને એટલું સારું. કેમ કે આપણે પણ એક સમયના આવી રીતના જ દાળિયા કામ કરતા, એટલે કેવું વહમું હોય એ મને ખબર છે. આ કામ મહેનતવાળું છે, એવું ને એવું નથી. તમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. કેમ કે આજે અમે 2 સાઈડ ઉપર ગયા ને 2 સાઈડ ઉપર છે ને સંપૂર્ણ કામ થયું ને સંપૂર્ણ ટ્રેક્ટર ભરાણું. નકર અમારે પ્રશ્ન એવો બને કે 15, 20, 25 તગારા વધે ને એટલે આ લોકોનું ઇન્ફેક્શન બગડી જાય કે ભાઈ હવે એને તો મફતમાં નાખવાનું ને કાયમનું, અને કાયમ મજૂર છે એકના એક એટલે એ ના ન પાડે અને નાખી દઈએ. એટલે આજે અમારા માટે બહુ સારું છે. જો 2 ઠેકાણે સાફસૂફ, વાંય એવું કંઈક ક્લિયર કટ થઈ ગયું, ફેરો ભરાઈ ગયો, અહીંયા એવું ક્લિયર કટ થઈ ગયું, ફેરો ભરાઈ ગયો. એટલે આવું કામ થાય ને તો મજૂરને મજા આવે ને મને આનંદ આવે. કેમ કે મારે એને કહેવું નહીં કે ભાઈ તમે નાખી દો 2-5 તગારા, કાયમ કેટલા ખરમાવવા મારે. આપણે છે ને કેરળના 2 ફેરા ભરીને પાછો એક રેતીનો ઓર્ડર મળી ગયો હતો, એટલે રેતીનો ફેરો એક કરવા વયા ગયા હતા. અને છે ને રેતીનું ટ્રેક્ટર જોવા લોકો કેમ રેવલ કરીને ભર્યું છે. હા, મારે અહીંયા ટ્રેક્ટર ભરવાનું હોય ને તો ફૂલ ભરે, અને બીજા ત્યાં જાય ને એટલે જો આવી રીતના મ્યાવ મીંદડી થઈ જાય. આ ન કહીએ મેરી મીની મુજે મ્યાવ, એની જેમ એવા 2 જણા લેવલ કરે છે. કેમ કે આપણે આ બીજા ત્યાં ભરવા આવ્યા, એને ખબર છે. નકર ઓલા ભાઈ એમ કહી દઈએ જવા દો ભાઈ તો. એટલે જો આવું છે ભાઈ, મારા માથે આ ભૂરો આવું કરે છે, અને એ 10 વર્ષથી આવું કરે હો ભાઈ. આપણે બપોર પછી છે ને આવી ગયા પાછા પટેલ ચોકમાં. ટ્રેક્ટર આપણું આ સવારનું પડ્યું હતું ત્યાં, એટલે આપણે છે ને છાયા લીમડામાં બેઠા નિરાતથી. હવે આપણે છે ને ઓર્ડર મળે તો જવાનું છે, નકર આપણે ટ્રેક્ટર વાડામાં રાખી દેવાનું છે.